ખારેક ખૂબ જ પોષકવર્ધક છે, તો જ્યારે સિઝન આવે ને ત્યારે કોઈને કોઈ રીતે ખાઈ લેવી જોઈએ. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં તમારી સાથે ખારેકમાંથી એક વાનગી તૈયાર કરીશું, જે તમારું પેટ તો ભરશે પણ મન બિલકુલ નહીં ભરી શકે એટલી સ્વાદિષ્ટ, જે ખાવાથી તમારે શાક રોટલી ખાવાની તો બિલકુલ જરૂર નહીં રહે, અને એકવાર ખાશો તો આખો દિવસ પેટ ભર્યું રહેશે, જેથી ફટાફટ તમારે વજન ઘટાડવું હોય તો પણ ઘટાડી શકશો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેં ખારેકને લઈ ધોઈ લીધી છે, ઉપરથી ડંઠળ હટાવી ઠળિયા કાઢી અને આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આપણે અહીંયા એક ચટણી તૈયાર કરી લઈશું, જેમના માટે મરચાં, આદુ, ફુદીનો, લીલા ધાણા, સાથે સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું પાવડર, હિંગ અને થોડા બરફના ટુકડા અને દાળિયાની દાળ અને થોડું પાણી મિક્સ કરી આ રીતે ચટણી તૈયાર કરી લઈશું. હવે આ ચટણીને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે અહીંયા બીજી સામગ્રીમાં લઈશું કાચી મકાઈ, જેના આપણે પહેલાં તો દાણા કાઢી લઈશું, 1 નંગ જેટલી છે. અને આ દાણાને હવે ઉકળતા પાણીમાં ઉમેરી દઈશું તો સરસ મજાની બફાઈ જશે. દાણા સોફ્ટ થાય ને ત્યાં સુધી બાફવાના અને પછી તેને પાણીમાંથી કાઢી લેવાના. તો થોડી જ વારમાં આ રીતે દાણા બફાઈ જશે તો પછી તેને કાઢી લેશું. હવે આપણે જે આ મકાઈના દાણા કાઢ્યા છે ને તે જ પાણીની અંદર અડધા કપ જેટલા મગફળીના દાણાને પણ બાફી લેશું. આજની આપણી રેસીપી છે ને તેમાં બિલકુલ તેલનો ઉપયોગ ના થાય તે રીતે તૈયાર કરી છે, તો મેં બધી જ સામગ્રી બાફીને લીધી છે. હવે અહીંયા મેં પહેલાં જ બાફેલા જે ચણા છે તેને લઈ રહી છું. આ ચણાને બાફતી વખતે મેં નમક મિક્સ કર્યું છે, તો આપણે આગળ આ ચણાની અંદર નમક મિક્સ નહીં કરીએ. ચણાને પાણીમાંથી કાઢ્યા બાદ હળદર, ધાણા જીરું અને લાલ મરચું પાવડર મિક્સ કરી દઈશું. તો આપણા આ મસાલા ચણા તૈયાર થઈ જાય છે. હવે મેં અહીંયા ટમેટાં, ડુંગળી અને કાકડી લીધી છે, તેને હું આ રીતે ટુકડા કરી લઈશ. તમે ડુંગળી ના ખાતા હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો. હવે અહીંયા જે વસ્તુઓ આપણે લીધી છે તે બધી જ સામગ્રીને ભેગી કરવાની છે. બાફેલા ચણા, બાફેલી મકાઈ, બાફેલા દાણા, ડુંગળી, ટમેટું, કાકડી અને જે આપણે સુધારેલી ખારેક લીધી છે ને તે, ધાણા અને આપણે જે લીલી ચટણી તૈયાર કરી છે ને તે સ્વાદ મુજબ મિક્સ કરી દઈશું. અને તે મિક્સ કર્યા બાદ જો તમને થોડી ખટાશ માટે આમચૂર પાવડરની ઈચ્છા હોય તો મિક્સ કરી શકો, લીંબુ પણ મિક્સ કરી શકો. 1 ચમચી હું દહીં મિક્સ કરું છું. ચોક્કસ મિક્સ કરી અને ફટાફટ આ વસ્તુને ખાવાની રહેશે. અને આનું નામ શું રાખી શકાય તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.